આપણે શ્રદ્ધા અને વિશ્વાસ હોય એટલે માવડીઓ આપણા માટે જાગે છે. આજ પણ હોનબાઈ જાગે છે, મોગલ જાગે છે, જગદંબાઓ જાગે છે. કેવી રીતે? જાગે છે રે, હાજી માળી આઈ જાગે છે રે, એવા ભણકાર વાગે છે. કેવી જાગે જગદંબા? ઘણીવાર મેં પ્રસંગ કીધેલો, આ સોનબાઈ ના અનેક પ્રસંગો છે, પણ સાંભળજો. જગદંબા સોનબાઈ માં આઈમાં જીપમાં બેઠા છે અને કેહોદની બજારમાં ધીરી ધીરી જીપ વહી જાય અને અક્ષય તૃતીયા એટલે આખા ત્રીજનો દિવસ છે અને બરાબર બપોરના 12:30 નો સમય થયો છે. લાખા બાપુ ગોરા પવિત્ર ચારણ, જેને સ્વર્ગ લગાડવાની ઈચ્છા ન થાય એવો દેવતાય ચારણ, એ લાખા બાપુ ગોરા હારે છે. અને એમાં કહેવાય છે કેહોદની બજારમાં જીપ જાતી હતી, ડાયરો ભેળા હતા. એમણે કીધું કે માં કેરીઓ પેલી સિઝન ની આવી છે અને બહુ મીઠી કેરીઓ છે, થોડીક લઈ લેવી છે. ત્યાં લઈ લ્યો ને બાપા, ખાવા થાય. બધા કેરીઓ લીધી, કીધું બધા મીઠા ખાવા. એટલે કીધું માં તમે લ્યો નહીં તો કે ના મને નહીં હાલે. અરે માં પેલી સિઝન ની કેરીઓ કે પણ હું ધરાઈ રહી છું, 5 કેરીઓ ખાધી. અરે મારી કઈ ખાધી? હજી તો આ પેલી સિઝન ની કેરીઓ. કે નારાયણભાઈ જામંગે હમણાં કેરીઓ ખવડાવીને કલાક પહેલા, એટલે હું ધરાઈ રહી છું, મારે આગળ કેરીઓ નથી હાલે એમ. હવે બીજા બધા એને થયું કે આ માં કઈક આનંદમાં કહેતા હશે કે એની રીતે કહેતા હશે, જે કહેતા હોય. બીજા એ તો કોઈ કઈ ધ્યાનમાં નહીં, પણ લાખા બાપુ ગોરા દેવતા ચારણ ઈ બહુ નોંધ રાખતા, પ્રજ્ઞાચક્ષુ હતા પણ બહુ. એટલે એમણે સીધો સમય સાથે કલાક પહેલા ખાતી એમ 12:30 કીધું, એટલે સમય સાથે મગજમાં બહાર લીધું. નાનભાઈ જામંગ ને ઓળખે, કીડી કરિયાણાના બાબરા બાજુના. અને એના પછી 2-3 મહિના વયા ગયા. ચોમાહામાં ક્યાંક પંચાળમાં કઈક પ્રસંગ અને ન્યાય ભેળા થયા. લાખા બાપુ ગોરાએ પૂછ્યું કે કેમ ધંધા પાણીમાં હાલે નાનભાઈ જામંગ? અરે બહુ સારું, માની દયા જગદંબારી કે તમે આ બધો વેપાર કરો. એ ઘોડાઓના અને બળદના વેપાર કરતા. આમ ઉત્તર ગુજરાત ને રાજપીપળા બાજુ મધ્યપ્રદેશ સુધી વેપાર એમના ચાલતા, રાજસ્થાન સુધી. એટલે એને કીધું કે ભાઈ તમે કઈ રોજ મેળ રાખો ખરા, આ તારીખે આ તિથિ વખતે વધારે લખતા અને કઈ એવી રીતે. તો કે હા અમારે લખાણ બધું હોય, ક્યારે કેટલું લીધું, કેવર વેચાણ થયું, હું થયું, બધું અમારે લખેલું હોય એમ. તો કે હા. તો કે આખા ત્રીજ જે અક્ષય તૃતીયા ગઈ એમાં તમે કઈ લીધેલું ખરું? તો કે હા બીજું તો કઈ નહોતું લીધું, પણ અમે બળદ વેચાણ પૈસા આવ્યા ને બધા 8-10 જણા બધા મિત્રો ભેગા થયા. પછી સીઝન ની પેલી કેરીઓ આવી થયું કે હા કે પેલી બહુ પાકેલી કેરીઓ આ બાજુ ની ઈ બાજુ આવેલી, તો ઈ જોયું તો અમે લીધી અને કેરીઓ લઈને લગભગ 11-11:30 નો સમય થયો તો સવારનો. અને એ વખતે કે પસેડી પાથરી મેં અને માથે 5 કેરીઓ મૂકી મઢડા બાજુ મોટું રાખીને કીધું કે એ મઢડા વાળી હોનબાઈ, આ 5 કેરી પેલા તું આરોગી લેજે અને પછી અમે પ્રસાદ લઈ, આ તારો પ્રસાદ થઈ જાય. ઈ નારાયણભાઈ જામંગે રાજપીપળા પાવાગઢ થી આગળ રાજપીપળા પાસે પછેડી માથે 5 કેરીઓ મૂક્યું અને મઢડા વાળી હોનબાઈ કેહોદ ની બજારમાં કીધું કે નારાયણભાઈ જામંગે મને કલાક પહેલા કેરીઓ ખવડાવ્યું 12:30. હોનબાઈ ઈ અમારી માં છે, ઈ જગદંબા છે. એટલે આ કડીમાં મેં લખ્યું છે જાગે છે રે, હજી મારી આઈ જાગે છે રે, મને ભણકાર વાગે છે. ડગો ડગાય લાગે છે તારી કૃપાથી, બંધડા ગાયા રે આયે કંઈક કરતા. ચારણ આઈ દરેક ની છે, જે માને એની માં છે. એને કોઈ દી પક્ષપાત રાખ્યો નથી, પોતાનો હોય કે બીજાનો હોય, જે હોય, પણ એને એકવાર સમર્પિત
થઈ જાય. ગીતામાં અર્જુનને સંબોધીને ભગવાન કૃષ્ણે કીધું કે મારા ચરણે આવી જાય, ક્ષેમ કુશળ તમામ જવાબદારી મારી છે. એમ અમારી આયુ પછી સોનબાઈ થી લઈને આદિ આવડ સુધી એકવાર એના ચરણે થઈ જાય એટલે બધી જવાબદારી માની હોય છે. અને માતે તું હું કરે છે એ નથી જોતી, નીતિ હોવી જોઈએ પાછી, એ વાત સાચી. પણ માને હાથા દલથી અવાજ કરો ને માં આવીને ઉભી રહી. હોનબાઈ તો એમ કે મારો દીકરો મને કામ હોપે તો મારા દીકરાનું કામ કરવા સિવાય મારી પાસે બીજું કોઈ કામ જ નથી. એકવાર યાદ તો કરી લે તો ખબર પડે. એવી ભગવતીઓને કેટલું કેટલું આપ્યું. રાજસ્થાન કોક દીક જાઓ, ઘણી વાર હું બોલ્યો છું શેખો મામા, રાજસ્થાનની ધરતીમાં જાઓ, સાગર મામા, મેરાણગઢનો કિલ્લો જોવો તમે. કિલ્લાના કાંગરાની હામી મીટ માંડશો ને, એ કિલ્લો પોરહમાં ફૂલાતો એવો લાગે ને, તો એને પૂછજો કે આટલો બધો પોરહ એનો છે. એટલે મેરાણગઢનો કિલ્લો એમ કહે કે દાઠિયાળી દેવી આ કરણીજીએ મેરાણગઢનો આ રીડમલને આપેલો બધાવી દીધેલો કિલ્લો છે. ભલા માણસ, એવી માં એનો દીકરો જોધાને જોધપુરનો કિલ્લો આપ્યો, એનો દીકરો બીકાને બિકાનેરનો કિલ્લો આપી દીધો. માંગો અને મળે. બીકો તો એના બાપનો ગ્રાહ મૂકીને વાદ વિવાદ થયો, નીકળી ગયો અને માની પાસે ગયો કે માં વધારે નહીં પણ દરબારનો દીકરો શું, ક્ષત્રિયનો દીકરો શું, એક 24 ક્યાંક અપાવી દો ને. 24 એટલે કે 24 ગામ, કે 24 નહીં 25 હો જાયગી. કરણીજી કે અરે વાહ, 25 ગામ કે 25 નહીં 2500 ગામ બીકાનેર ને આપ્યા ભગવતી કરણીજીએ. ભલે વિચાર તો કરો તમે. આ જોગમાયાઓ છે, આકલો કરો અને હાજર થાય એવી માવડીઓને આપણને અનુભૂતિ થાય. આમાં માની અનુભૂતિ થાય. માં કંકુ નો ખેરે અને જ્યાં જરૂર પડે ને આ વસ્તુ જુદી. હું તો અહીંથી માના ચરણે આવ્યો છું. ચારણ સમાજ હારે 18 વર્ષ જોડાયેલો છે, બહુ શ્રદ્ધાથી માને છે. તો થોડોક ઉંમરમાં નાનો પડું કહેવામાં, પણ કહું છું કે આપણી આઈ કરણી હોય તો ભલે, આપણી હોનબાઈ મઢડા વાળી હોય, હોનલ હરાકડિયા વાળી હોય, એવી અનેક આયુ છે જેમણે વિવાહ કર્યા છે, લગ્ન કર્યા છે. આપણા આ હોનબાઈમાં એ પણ ગયા હતા, પણ પછી ત્યાં ગયા પછી જેની હારે લગ્ન થયા હોય એને પગે લાગીને કહી દેવું પડે કે તું તો દુર્ગા છો માં, આજથી હું દીકરો ને તું માં. પછી માં પાછી આવી. હરાકડિયા વાળી હોનબાઈ નો ઇતિહાસ લ્યો, કરણીજી નો લ્યો, પછી તોય એને પાછો એની બેન પરણાવી ગુલાબ કૌર. કરણીજીએ લગ્ન કરીને ગયા. આખી વાત મારે આ તો થોડા મુદ્દા આવે એટલે. અને ગયા પછી પણ એને રસ્તામાં ઉભા રહ્યા, તરહ લાગી પાણી ભરવા માટે જાય છે. એનો પતિ પોતે વેલડું જાતું એટલે અમુક મર્યાદાઓ હોય, પોતે જ પાણી ભરવા ગયો. પાણી ભરીને આવ્યો, વેલમાં જે બેઠા હતા એનો પડદો આમ જ્યાં કર્યો, પડદો આખો જ્યાં કર્યો, ત્યાં તો એનું દુર્ગાનું રૂપ જોયું. ભગવતીનું ન જાગે ન સોવે ન હાલે ન ડોલે, ગુપતિ ન સતી કરંતી કિલોલે, ભુજાલમ વિશાલમ ગુજાલમ ભવાની. એ રૂપ જોયું અને કીધું કે માં આજથી તું માન, હું દીકરો, તારી હારે મેં મંગળ વર્તા, ઈ જ મારા ભાગ કહેવાય. એવું તો સતાય કીધું કે હું તો બ્રહ્મચારીની વ્રત પાળવા વાળી છું. કરણીજી કે પણ મારી નાની બેન હારે તારા લગ્ન કરાવું છું. ભલા માણસ, તારો કહેવાનો અર્થ મારો એટલો જ છે કે બધાય જગદંબાઓને પગે લાગુ, પણ માવતરને પણ ચારણ તરીકે આવ્યો છું. 18 વર્ષ આપણી શ્રદ્ધાથી આપણી હારે જોડાયેલા છે. એટલે માતાજી કોઈ એવું ના નથી પાડતી કે જેના લગ્ન ન થાય. હા, પછી માં ત્યાં જઈને જે કરે એને જોવાનું હોય. એવી આપણી અનેક જોગમાં એવો હાજરા આજ દી સુધી. અને સોનબાઈ માએ તો અંધશ્રદ્ધાના જેને કહેવાય કેડા બંધ કરી દીધા હતા. બનુમાં સુધી બનુમાં ને ઘણા વર્ષ પેલા અમે ગયેલા, 15 વર્ષ પેલા, 15 17 કે 20 વર્ષ કદાચ થયા છે, અમે નાના હતા. અને એમાં કોક ધૂણવા મીડ્યું બહુ ને બનુમાને કીધું કે બધા બોલવા મીડ્યા, કોક ધૂણે છે બહુ, અહીં લઈ આવી, અહીં લઈએ. તો કે ના અહીં કઈ કામ નથી. તો કે ના એને ભેળીઓ ઉપાડી લેવો છે. હે ધૂણતા કે મારે ભેળીઓ ઉપાડી લેવો. બનુમાં કે ભેળીઓ તો હું ઉપાડી લઉં. કે હા મેરી ભે ઉપાડી લે તો હાસું. ભેળીઓ તો કે હું ઉપાડી લઉં. તારામાં જો શક્તિ જ આવી હોય તો ભે ઉપાડી લે. કહેવાનો અર્થ જે સાચા છે, જે માં આવે છે એ વસ્તુ જુદી છે. પણ આજે સનાતન ઉપર વર્લ્ડ આખાની, કારણ કે સનાતન ને જેનું નામ બહુ મોટું હોય ને, જેનામાં કઈ કહ હોય ને, એના ઉપર એને તોડવા, એને ખરાબ દાગ લગાડવા વિશ્વ આખું મથે. એટલે સનાતન કઈક છે એ વર્લ્ડ ને ખબર પડી ગઈ. વૈજ્ઞાનિકો આપણા વેદ ઉપર સંશોધનો કરે છે. એટલે આપણે ખોટી ભૂલું કરીશું તો હાચા ને દાગ બેહી જાય. એટલે એ બધી રીતે આપણે જોવું બહુ જરૂરી. પછી જોગમાયા હોય, પછી સંતો હોય. આવા સંતો ક્યાં ગોરા બાપુ આગળ વાત ગમે, રામાયણ ની ગમે કઈ કરું રોવા માટે સાહેબ. આ બાવલીઓ આ ભાગની વાત છે. આના દર્શન થઈ જાય. કેટલા વર્ષોથી અમે ઘરમાં હતા ત્યારે હું એનો પ્રોગ્રામ કરવા પહેલી વાર ગયેલો.
આમ દુઆચંદ ખાલી ગાતો હતો અને બાપુએ કીધું નું ગયો તેદુણો ઓળખું છું, કોઈ દી એના ખિસ્સામાં પૈસો ન હોય પણ એને સીધો ઠાકરની હારે તાર છે. દ્વારકા વાળાને અવાજ કરે ગોરો બાપુ તો એને દેવા આવવું પડે એટલો મને ભરોસો છે ભલા માણસ. એવો ગોરા બાપુ અહીં હું રાજી છું. પણ હું વાત તમને એ કરતો હતો કે માવડીઓ આપે પરચા આપે પણ એવો વખત આવે ત્યારે કંકુ ખેરવાની કે એમની એને કોઈ જરૂર નહીં. હા પણ એ જગદંબાઓ છે હાકલો કરો અને હાજર થાય જગદંબાઓ. અને ગંગાસિંહજી કોકદીક રાજસ્થાનનો ઇતિહાસ વાંચો. હમણાં આવ્યા હતા ત્યાં મઢડા પણ બધા રાજસ્થાન થી કરણીજી થી બધા, એટલે મેં થોડી યાદી કરી હતી ને અહીંયા આપણે કહી દઉં. અંગ્રેજ, કારણ કે આપણે તો હવે એવું થઈ ગયું ને કે એના રજીસ્ટરમાં કોઈ ઇતિહાસ હોય તો એ સાચો એમ એકચ્યુઅલી. અંગ્રેજે રજીસ્ટર ઇંગ્લેન્ડમાં એ વખતની રાણી વિક્ટોરિયાના વખતમાં રજીસ્ટર કરેલો ઇતિહાસ છે સાંભળ્યો. ગંગાસિંહજી 1910 ની આસપાસ ઇંગ્લેન્ડ ગયેલા લંડનમાં, અને એમાં બન્યું એવું કે એમની મહેમાનગતિ બહુ, એમનું નામ રાજસ્થાનમાં દેવતાય રાજા નહેરો કેટલી કેટલી કરી. બહુ કરણીજીનું જે મંદિર છે એનો જીર્ણોદ્ધાર ગંગાસિંહે કર્યો છે. એવા અનેક મંદિરોનો કરેલો એમણે. તો એ ઇંગ્લેન્ડ ગયેલા ને એને મળ્યા એમાં જોન પંચમ નામનો અંગ્રેજ, બહુ મોટો સાહેબ એનો. સાંભળજો વાત નાની છે પણ એને એમ કીધું કે આપકે પીછે, પછી અંગ્રેજો અહીંયા આવ્યા હિન્દુસ્તાનમાં એટલે હિન્દી બોલવા મીડા હતા. આપકા પીછે શહેર લગતા હા બોલે એવું, એ હિન્દી પાછું એવું બોલે, આપકા પીછે શહેર લગતા હા. એટલે તમારે પીછે નામમાં દરબાર હું સિંહ લાગે ને, આપકા પીછે શહેર લગતા હા તો શહેર જैसे आप कर सकता હા, એવું જ લાગે કે નહીં? એ હિન્દી બોલે તો એવું જ બોલે, આપ ऐसा इसके साथ लड़ सकता હા, એની હારે તમે લડી શકો સિંહની હારે એમ. એટલે એને કીધું કે એવું કઈ શાયર હજી મારી આઈ જાગે છે, આ કડીમાં આવે છે એટલે કહું છું, આ પુરાવો આવે છે એટલે. અને એને કીધું કે તો વાઘનું મોટું, વાઘ એટલે હાવજ જેવો જ હોય, તમને ખબર છે બધા વાઘ ને હાવજ યુદ્ધ કરે હામાં તો તમે નક્કી ન કરી શકો કોણ જીતશે. એ વાઘનું પિંજરું આવ્યું એટલે કીધું કે આગળ નહીં, મને મહિનો 2 મહિના. એની સાથે મામા અને બધા જેટલો ડાયરો આવ્યો. શેખવા સાહેબ અમારા પરમ મિત્ર છે મારા, હા બહુ અમારું ધ્યાન રાખે છે. હા મામા બહુ ધ્યાન રાખે છે અમારા માટે. આ પ્રેમ છે, પ્રેમના ઉમીટા પૂરે એમાં અણતારું હોબા લીએ પછી તરિયાવ તાગ લીએ એમાં ભમરીઓ વિધિન ભુદરાન. જીગાભાઈ કડી યાદ આવે કે હે પ્રેમની વાતો, આ તો માનો પ્રેમ છે. એ તો આવા કોક પ્રેમીઓ જાણે આ પ્રેમની વાતો. અરે પ્રેમની વાતો એ તો કોક પ્રેમીઓ જાણે અને જાણે પ્રેમી ના જીવ હૈડાના. આ પ્રેમ હાથીલા ઈ તો હાથ ફાવે રે. પણ વાત તમને ઈ કરતો તો 2 લાખ રૂપિયા લે ને 3 દિવસ રોકાવાનું, મોબાઈલ બધું લઈ લે, ઈ ખવડાવે ખાવાનું. અને માણસો જાય છે નેત્રોપેથીમાં, નેત્રલ એકદમ પંખીડા બોલતા હોય જાળવા નેવામાં. 3 દી રોકાયા હોત કે માઇન્ડ સેટ થઈ જાય. આવા નેત્રોપેથી ચાલે છે. એને હું અભિનંદન આપું છું કે એના માઇન્ડ તો સેટ કરે છે. પણ અમારે તો કણેરી મઢડા જઈ આવી એટલે માઇન્ડ સેટ થઈ જાય છે. નેત્રોપિતામાં જવાની કાંઈ જરૂર નથી. અરે પ્રેમની વાતો પ્રેમીઓ જાણે અને જાણે પ્રેમી ના જીવ હૈરાના. આ પ્રેમ હાથીના હાડ હંફાવે રે. જય સોનબા, જય સોનબા. આપો આ સાગર મામા આપો. આજે બહુ તૂટે છે મારે. હાવ મઢડા ગાવામાં આખો રાઉન્ડ લીધો કલાકનો, પણ ગાવાનું વધારે કારણ કે ગોળ હોય એટલે. પણ આ એમ થાય કે વાતો એટલી કરવી છે મને. બધા જ કલાકારો પ્રેમથી કણેરી અને મઢડા આવે છે. કીર્તિદાનભાઈ, માયા મામા મોજ કરાવી ગયા, અમારો જીગો, રાજદીપભાઈ, બીજા અનેક કલાકારો મને કદાચ ખ્યાલ ન હોય, અહીંયા બધા મોજ કરાવવા માટે આવે છે. અમારો વિજયદાનભાઈ તો ભો ચારણ છે, પીછળનું નામ લઈ રોવા માંડે સાહેબ. હો હકીકત. હા કે હે લાકડી વાળી અને જોત ચોરાડી લાકડી વાળી. અરે લાકડી વાળી
સોનબા મયુરભાઈ અમારે મયુર દાદા જય હો ભાઈ ખૂબ ખૂબ આભાર ને આવી રીતે આવતા રહેજો મારા ઉપર ઋણ ચડાવ્યું તમે યાર એમને પાછું મઢડા જવાનું છે એટલે હું ત્યાંથી અહીંયા આવ્યો અહીંથી ત્યાં જાય છે પણ કાળી અંધારી કાળી અંધારી કાંઈ સૂજે નહીં વરણ માથે પડી કાળી અંધારી આદમમાં એક કાળી અંધારી ને કાંઈ સૂજે નહીં એવી વરણ માથે પડી જાગતી જો તું મઢડા ટીમે જાગતી જો તું મઢડે ટીમે મોળી આયું પર લાખા ચીર લોબડી વાળી હરિયા તને બેડિયા વાળી હા જય હો માણસ આ હકીકત સાક્ષી પૂરે છે ઇતિહાસ કરણીજીનો અને માથું બાંધ્યું અને પછી પગમાં પડી ગયા જય હો બાપા જય હો બાપાનું આવું છે આખી રાત પ્રોગ્રામમાં જો બેઠા હોય ને તો એ સાઈલ માથે સાઈલ ખાલી ધોતી રહીએ એ ફાડી ફાડીને દેવા માંડે મને હું આમની મને બહુ રાજી થાઉં છું એટલે ઘડીએ ઘડીએ બાપુની વાત કરું છું જો શાખો से टूट जाए वो पत्ते नहीं है हम तूफानों से कह दो को औकात में रहे હા પણ હું જે વાત આપને કરું છું કે એને ફૂએ પછી નામ પાડ્યું કે આ રીધું નથી આ તો કરણી કરે છે કાર્ય કરે છે આ તો કામ કરે છે ચમત્કાર કરે છે તો આજથી આનું નામ કરણીજી રાખજો ભલા માણસ એટલે આ કડીમાં મારે કહેવું પડે આપણે એમ થાય ફલાણા રાજનો ફલાણા સ્ટેટનો આ રાજા ગુજરાતનો આ રાજા અત્યારે પ્રધાન હોય એને રાજા કહેવાય બરોબર ઇન્ડિયાનો આ રાજા અમેરિકાનો આ રાજા ફલાણા રાજ્યનો ફલાણા દેશનો આ રાજા બધી વાત સાચી હવની વ્યવસ્થાના રૂપમાં એ રાજા હશે પણ અમને કોઈ પૂછે કે દુનિયાનો રાજા કોણ છે તો મારી આ છેલ્લી કડી સાંભળજો ચારે ચાર જુગ તે છાયા
રાઠોડિયાર જાઉં વાહ બદૈયા અને ચારણો અને ચારણત્વથી 18 વરણ જોડાયેલું છે સોનબાઈ માએ ચારણત્વની પરિચય આખા દુનિયાને આપ્યો છે એટલે એક કડી મેં સપાખરું લખવામાં ચારણો માટે કોશિશ કરેલી શરૂઆત ત્યાંથી કરું છું પાડા હાડા તણી વાળા ગમે ચારણો સોગાળા પાટા કાકા જોગ જોગ દાદા અઠાળા ધોરાળા ગમે પટાળા હિમાળા પાછી જટાળા દાદા હી બટા પટાળા ગટાળા જટાળા પટાળા ચારણો સોગાળા પાકા જાગા જોગ જોગ દાદા અઠાળા ધોરાળા ગમે પટાળા હિમાળા પાછી જટાળા દાદા હી બટા પટાળા ગટાળા સિંહ ગટાળા પટાળા મોટા મોટા તાળે થાળે લકીર ચિલોટામાં હી મોટા રંગ દીએ જેને પિતા મની દાના ક્ષત્રિય સમાજ પટેલ સમાજ કોળી ભાઈઓ હોય સાધુ હોય બ્રાહ્મણ હોય ચૌધરી હોય પટેલ હોય અમારે મહિયાઓ માં સોનબાઈ ને ખૂબ માને સાહેબ હા અને આપણે ઇતિહાસો જે ભારત વર્ષમાં દરબાયેલા છે એમાં કોઈને અહિંસા કોને કહેવાય અને જેને કહેવાય ધરણા કોને કહેવાય જોવું હોય તો એકવાર કનડે જવું પડે સાહેબ હા હા કનડે એકવાર જવું પડે અને એને એમ કીધું કે અમારા અમરા બાપુ મુખી એકવાર કહી દે કે માથા કપાઈ ગયા તો હલે તો એ મૈયો ન કહેવાય અને સાહેબ માથા ખલે પણ ઉહકારો ન કરે સાહેબ આવો બાપા આવો અમારે મારા આપણું ગૌરવ એવા રેસદાનભાઈના પિતાશ્રી પણ અહીંયા પધાર્યા છે એટલે એના માટે મારે મહિયાઓ માટે કેવું હોય તો ગાઢા હુગલ હટીલા ધોધ પેરડીની સાન ગાજે ડાકણોની દૂધ મે પ્રકૃતિ ઘટાડી ચકન પ્રકૃતિ ચડા પેદડી ઉપાડે ભગોળ બેડા બેડા પ્રતિ કાલ ગોડા ઉપાડે ગાઢા હુગલ હટીલા ધોધ પેરડીની સાન ગાજે ડાકણોની દૂધ મે પ્રકૃતિ ઘટાડી ચકન પ્રકૃતિ ચડા પેદડી ઉપાડે ભગોળ બેડા બેડા પ્રતિ નાથ ગોડા ઉપાડે ત્રી મહિમાની ઊભી થાય અમારા હથાટ મળે અસમાન બબેરા ઉંદળાય આ બજૈયા ભાઈ વાજી તું ભાઈ સોનલ બીજમાં કે ગઢવી કાપો કાપો હું કામ કહે છે પણ ક્યારેક ક્યારેક વાત કરવી જોઈએ કારણ કે સોનલ ને માત ભાઈ બાબી ને નવાબ ને માત સમજાવે એમ કરીને બહુ ભગત બાપુ ગીત લખ્યું ઓલો પાકિસ્તાન ગયો ને આપણો નવાબ તેદી એટલે મારે અહીં ચોખવટ કરવી પાકિસ્તાન ને કાપો 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 એવા વાઇબ્રેશનો આપણી અંદર હોવા જોઈએ બાકી એ બિચારા આપણી પાસે કાશ્મીર માંગતા હતા એ અટાણે ભીખ માંગે અમને લોટ આપો ઈ કે તમે તમારે કાશ્મીર તમે રાખો પણ વડ વગર કોઈ દી ધીંગાણા ન હોય યુવા ધન ખૂબ સાંભળે છે મને એને કહી દઉં હારા માણસ પાસે બેહજો બોલીને ફરે નહીં એવા પાસે બેહજો જેના પગલા હારા પડતા હોય એની પાસે બેહજો કેમ આવાય કેમ જાવાય કેમ બેહાય કેમ ઊભું થવાય કેમ મળાય કેમ મળાવાય કેમ આહાય કેમ આહાવાય કેમ રોવાય કેમ રોવરાવાય કેમ ખવરાવાય કેમ જીવાય કેમ મરાય એની ખબર હોય ને એની પાસે બેહજો બાકી કેટલાય રાકા રખડે છે અરબોપતિ હોય ને ગબી જેવા મોટા કરીને બેઠા હોય અમારે બધું વિખાઈ ગયું તું જન્મો તે તું વિખાઈ ગયું બધું શું કામનું ગમે એટલું હોય તોય દેવાની વાત આવે અમે ઘણી વાર દાખલા દેતા હોય 7 વીઘા જમીન હોય ઘણાને 7 વીઘા 8 વીઘા અને ખેડૂને કોઈ કે તમારા દીકરા લગ્ન આવ્યા સાંભળ્યું હા બાપા એ હોનબાઈ ની દયા થઈ ગઈ વેવાય સામેથી લગ્ન મોકલ્યા અને મોજના તોરા એ માતાજીની દયાથી આ વખતે તો 8 વીઘામાં ઉપજે એટલી આવી બે ભેહોઈ દૂજણીઓ છે અને મજા થઈ ગઈ છે લગ્ન ને એને 8 વીઘામાં મજા છે ઘણાને 500 વીઘા હોય ને કોઈ કે તમારા દીકરાને લગ્ન આવ્યા કા અરે કઠણાયું હાલે હાવ હે કઠણાયું હાલો એક બાજુ કપા એમને ભર્યા વેસાણા નથી ને એક બાજુ મજૂરે મળતા નથી ને હવે તેમ થાય મરી જવું જોઈએ તું જન્મું જ મરેલું છું હવે તારે ક્યાં છે 500 વીઘા તોય તારે હજી હરખું નથી ઈ મોજ અંદરની છે અને અંદરની મોજ રે ક્યારે રે ટાણા હાચવવા પડે
હોનબાઈ માં કોઈ દી આપણા ટાણા હાંચવા વગર નો રહીએ, આપણે ટાણા હાંચવી દેવાના. ભાઈબંધના, હેતુના, મિત્રોના, હગાના, વાલાના ટાણે ઉભા રહી જેને જેને હાંચવા ટાણા એના ઇતિહાસ લખાણા. અહીં માતાઓ બહેનો બેઠા છે ઘણી વાર કહું છું, કોઈ બેન દીકરી હાહરામાં હોય અને હાહરિયું બહુ રૂપિયા વાળું હોય, ભાઈ હાવ ગરીબ હોય, બેનના ભાણિયાઓના લગ્ન હોય, બેન કંકોત્રી મોકલે. હવે બેનના હાહરિયા બહુ રૂપિયા વાળા હોય ને એટલે લાખો રૂપિયાના મામેરા આવતા હોય એને, પણ બેન મીઠ માંડતી હોય. બેન જોતી હોય, શું કહેતી હોય કે માડીના એ ચાંદ લીજો ને હરણ્યું હાથ મીરે, માડીના જોવું રે તમારી વાટ, મામેરાના ટાણા છે. બેન વાટ જોતી હોય, પૈસા વાળું બહુ હોય હાહર્યું, ભાઈ ગરીબ હોય, વિચારે ખું લઈ જાવ. કાંધીએથી અભેરાયેથી જૂનો ત્રાહડો ઉતારી કહારાન્ય ઓટાવી નવો કરાવી અને પછેડીમાં ત્રાહડો બાંધીને મામેરું લઈ અને ભાઈ માંડવામાં ઉભો રહીએ ને તો બેનને લાખો રૂપિયાના મામેરા ન દેખાય, ભાઈનો ત્રાહડો દેખાતો હોય કે મારો વીર આવી ગયો, ટાણે આવી ગયો, મારો ભાઈ આવી ગયો. શું કામે? ટાણું હાંચવી લીધું. જેણે જેણે હાંચવા ટાણા, એકવાર ટાણા હાંચી દો એટલે ભગવતી હોનબાઈ આપણા ટાણા હાંચવા વગર કોઈ દી રીએ જ નહીં. ભલા માણસ, તો આપણે નો હાંચવી હિકા હોય તો વસ્તુ જુદી છે. એટલે એવી માં છે, ભગવતી છે, એવી જાગતી જોત જગદંબા છે. પણ ભગવતી સોનબાઈમાં આપણા આઈમાં ભગવાન દ્વારકાધીશના પરમ ઉપાસક હતા અને મને બહુ ગીત ગમે છે. દેશ વિદેશમાં આજે ડાયરો હોય, કોઈ ડાયરો હોય કે ગરબા હોય, મારું ગીત બધે ગવાય છે. આ એટલા માટે, અરે વોખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. મારો વોખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય. મીઠુડી ધરતી, મીઠુડી ધરતી, મીઠુડી મીઠડી મીઠુડી ધરતી, મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. જય હો. ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. આહા. સાગર ગંભીર નિર્મળ જા ખળખળતા ગોમતી ના નીર, ચરણો પખાલે જા સાગર ગંભીર નિર્મળ જા ખળખળતા ગોમતી ના નીર, એ જો ઠાકર નો જાગા પે લહેરાય, મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય. મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં રહેવાતું નહોતું.
જ ગીત છે ને એક કડી મને બહુ ગમે છે ભગવતી મોણિયાવાળી આઈ નાગબાઈ એ માને સંબોધી અને અદ્ભુત આ મને ગમે છે ગીત એટલે મારી ને જારી નાગબાઈ માર આજ મારો ધીમો દણ કરે ખમકારે 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 કરે ખમકારે અખિયા આજ મારો ધીમો મજા આવશે શબ્દો ઉપર ધ્યાન દેજો તારા ગાજે છે નાદ ગિરનારમાં ગિર હાવજડા કેરી ઉચારમાં તારા ગાજે છે નાદ ગિરનારમાં ગિર હાવજડા કેરી ઉચારમાં એ તારા પડકારે થાય પરભાર આય મારો ધીમો મારે મહત્વ સાહેબ આ કડીનું કેવું હતું તારા ગાજે છે નાદ ગિરનારમાં અને ગીર હાવજડા કરી હુંકારમાં વિજયભાઈ વરસ હજી 60 ત્યાં છે 50 વર્ષ ત્યાં છે લાકડી વાળી પીઠર બેઠી છે પાટરામાં એ નનાવાનો ને અને ઈ નેહડામાં ઈ બાજુ પેલા ગીરમાં હતા બધા લાકડી ને બધું આયુ કેવી જાગે અને પડકારે કેવી પ્રભાત કરે એટલા માટે હું આ વાત કરું છું આપને અને ઈ કહાર ને ઈ વખતે ઈ કડાયું માતા માની થાય ને ઈ કહાર ને અદ્ભુત દહેરા ઉજવાતી આજ પણ એવી ઉજવાય છે એમાં બન્યું એવું કે નેહડામાં પીછડાઈની દહરા અને આજુબાજુના 5 કિલોમીટરના નેહડા 4 કિલોમીટર નેહડા ગીરમાં એવી રીતે કોઈ 6 કિલોમીટર દૂર હોય કોઈ નેહડાને 3 કિલોમીટરનું અંતર હોય કોઈને 4 કિલોમીટરનું અંતર હોય આજુબાજુના નેહડેથી બધા દહરાએ જાય એમાં એક બાજુના 4 કિલોમીટર નેહડું આગું હતું ત્યાંથી કોઈ દહરામાં જતા છે એમાં 5 થી 6 વર્ષનો એક બાળક ભેગો હાલતો થઈ ગયો અને ભેગો વયો ગયો નેહડે ક્યાં પીછડમાંની દહરા ઉજવાતી હતી જે નેહડામાં ત્યાં વયો ગયો એ બાળક બધા જાતા હતા હારવારી એ વયો ગયો બધાને ભેળી કઈ ખબર રહી નહીં હવે બપોરે જે પ્રસાદ લઈએ માતાજીનો કહારનો એ પ્રસાદ લીધો હવે બાળકને શું હોય જમી લીધું ખાઈ લીધું એટલે પાછો ભાગ્યો અને એને એમ કે ઘરે વયો જાવ એના ઘરનું કોઈ નહીં કોક ભેગો વયો ગયેલો ખબર વગરનો હવે બાળક ભાગ્યો હવે મારા ઘરે જાઉં હવે 4 કિલોમીટરનું અંતર એક નેહડેથી બીજે નેહડે હોય અહીંયા 4 કિલોમીટર આપણે એમ થાય તરત આવી જાય ઓલું હાલીને જાવું અને એવા બેકડા ને એવું જંગલ અને ઘેઘૂર હારા હારા ને રસ્તા નો જડે એમાં 5-7 વર્ષના બાળકને કેવી રીતે કેળો જડે 5-6 વર્ષના બાળકને એટલે બાળક ભૂલો પડી ગયો આ બનેલી ઘટના છે બાળક ભૂલો પડી ગયો અને પછી તો ખબર પડી કોઈને ઘરે ખબર પડી પરિવારને છોકરો ક્યાં કે કોકે કીધું કે તો ઓલા જાતા હતા પીછડાઈ એના ભેગો જાતો હતો એટલે ન્યા ગયા કોઈ ન્યા જઈને પૂછ્યું તો કે હા બપોરે અહીં પ્રસાદી લેતા ત્યાં હતો પછી ખબર નથી અને મિત્રો ગોવાળીઓ છે એ બધા ગોતવા વળગ્યા રોંઢે ગોતતા 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 હાંજ પડી દિવસ આથમી ગયો અને દિવસ આથમી ગયા પછી બહુ ચિંતામાં બધા પડી ગયા હે માં પીઠળ હે જોગમાયા હે જગદંબા હવે પૂરું બાળક જીવે નહીં દીપડો ખાઈ જાય ક્યાં ઈ બાળકને થોડું નેહડું જડે ને ભટકી નદીઓમાં ક્યાંય ભૂલો પડી ગયો છે હકીકતમાં આખી રાત ગોવાળિયાઓ દોડ્યા નદીઓ નાળા ધારું ઢોરડા વાંભું કરે અવાજ કરે ક્યાંય અવાજ ન આવ્યો હવાર પડી બરાબર હવારનો સૂરજ આમ ઉગવા જાય આ કડીમાં મેં ગાયું તારા પડકારે થાય પ્રભાત તો એનો બાપ જે ગોતતો તો ભેળો એ બાપે એટલું કીધું કે હે માં પીછળ સૂરજ તો ઉગશે દુનિયાના માટે મારા માટે અંધારા હવે મારો પડકારો કરું તો મારો સૂરજ કોઈ દી ઉગે નહીં મારા દીકરાને નક્કી ખાઈ ગયો દીપડો અને મિત્રો અવાજ કર્યો હાકલ કરી હામો છોકરાનો અવાજ આવ્યો નદીના કરમદીના ઢુવામાંથી હળી કાઢીને ગોવાળિયા ન્યા ગયા ને છોકરો આખી રાત ત્યાં હૂતેલો અને બેઠો થયો એટલે કીધું કે અરે બેટા અહીંયા શું કરે છે કે મારી માં આખી રાત પડખામાં લઈને મને આ હૂતી હતી હું એકલો થોડો હતો મારી માં ભેળી હતી એની હગી જનેતા જન્મ દેવા વાળી કે મારી માં કોકે કીધું તારી માં તો ઘેરે રોવે છે કે ના રોજ ઘેરે હું રોવે બાળકે કીધું કે આખી રાત મારી માં પડખામાં લઈને અહીંયા હૂતી હતી લાકડી વાળી પીછળ પડખામાં લઈને હૂતી હતી ભલા માણસ